નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્યપ્રેમી વાચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ડિસેમ્બર 20. પહેલાં તમે રાજ્ય શોધો, દરેક બાબતમાં પ્રથમ મને મૂકો અને પછી બીજું બધું તમારામાં ઉમેરવામાં આવશે. આ શબ્દો તમે જાણો જ છો, પણ એ વિશે તમે શું કરો છો? એ શબ્દોને તમે જીવો છો? આત્માનો માર્ગ તમારા જીવનમાં પ્રથમ સ્થાન ધરાવે છે? મારી સાથે એકાંતમાં ગાળેલો સમય તમારે મન બીજી બધી બાબતો કરતાં વધુ મહત્ત્વનો છે? સ્થિર શાંત રહેવામાં તમને આનંદ આવે છે કે એમાં તમે અકળામણ અને બેચેની અનુભવો છો? તમને હંમેશ કંઈક ને કંઈક સતત કરતા રહેવાની ઈચ્છા થાય છે અને શરીરને મનને નિશ્ચલ કરવામાં ઘણી મુશ્કેલી પડે છે? દુનિયામાં એવા કરોડો લોકો છે જેઓ મૌન સહન કરી શકતા નથી. તેમને પોતાની આસપાસ સતત કંઈક અવાજ, કંઈક ક્રિયા જોઈએ છે. આ એ લોકો છે જેઓને પહેલાં મારું રાજ્ય શોધવું અને જીવનમાં મને પ્રથમ સ્થાન આપવું એનો શો અર્થ થાય તેની ખબર જ નથી. તેઓ અંદર અને બહાર અશાંત છે. હું તમને કહું છું કે આપણે સાથે હોઈએ ત્યારે શાંતિ અને નીરવતાની જે ઘડીઓ હોય છે તે ઉકળાટથી ભરેલી આ દુનિયામાં અત્યંત કિંમતી છે. એને શોધો, એને પામો, એમાં રહો. આપનો આજનો દિવસ શુભ રહે.